પોરબંદરમાં કોસ્ટગાર્ડની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ડે એટ સીનું આયોજન કરાયું હતું, જેમાં 2 દિવસમાં 2000થી વધુ શહેરીજનોને મધદરિયે લઈ જઈ કોસ્ટગાર્ડની કામગીરીનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું, જે દિલધડક કરતબ નિહાળી લોકો રોમાંચિત થયા હતા. ભારતીય કોસ્ટગાર્ડે તેની સ્થાપનાના 50 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુવર્ણ જયંતિમાં પ્રવેશ કર્યો છે. 1 ફેબ્રુઆરી 1987ના રોજ માત્ર 7 જહાજોના નાના કાફલા સાથે શરૂ થયેલું આ દળ આજે ભારતની 11,098 કિલોમીટર લાંબી દરિયાઈ સરહદનું અભેદ કવચ બની ગયું છે. વયમ રક્ષામસ અમે રક્ષણ કરીએ છીએ ના ધ્યેયમંત્ર સાથે કાર્યરત આ દળ આજે 180થી વધુ જહાજો અને 90થી વધુ વિમાનો સાથે વિશ્વનું ચોથું સૌથી મોટું તટરક્ષક દળ છે. કોસ્ટગાર્ડની કામગીરીથી લોકો પરિચિત થાય તે માટે સ્વર્ણિમ વર્ષની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને 2000થી વધુ શહેરીજનોને કોસ્ટગાર્ડની વિવિધ શિપ મારફતે મધદરિયે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોસ્ટગાર્ડના અત્યાધુનિક યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે પોતાની તાકાત અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડના 3 મુખ્ય જહાજોનો અને 4 પેટ્રોલિંગ શિપ સહિત 7 જહાજોનો કાફલો એકસાથે જોવા મળ્યો હતો. દેશની દરિયાઈ સરહદની સુરક્ષા કરતી વખતે કોસ્ટગાર્ડના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે તેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. આ નિદર્શનમાં રેસ્ક્યુ ઓપરેશન અને ફાયરિંગની દિલધડક કવાયતનો સમાવેશ કરાયો હતો. ઉપરાંત કોસ્ટગાર્ડની સ્પીડ બોટની મદદથી દરિયામાં ફસાયેલા માછીમારોને કઈ રીતે બચાવવામાં આવે છે તે રેસ્ક્યુ ઓપરેશનનું જીવંત નિદર્શન કરાયું હતું. આ ઉપરાંત દરિયાઈ માર્ગે આવતા દુશ્મનો કે ઘૂસણખોરોને કઈ રીતે જડબાતોડ જવાબ આપી શકાય તે માટે જહાજો પરથી ફાયરિંગની કવાયત પણ દર્શાવવામાં આવી હતી. કોસ્ટગાર્ડની આ દિલધડક કવાયતો નિહાળી મધદરિયે શહેરીજનો રોમાંચિત થયા હતા. કલેક્ટર એસ.ડી. ધાનાણી અને પ્રાંસલાના સ્વામી ધર્મબંધુજી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને કોસ્ટગાર્ડની કામગીરીને બિરદાવી હતી. દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાંપતી નજર રાખતું અને દુશ્મનોના દાંત ખાટા કરી દેનાર ઇન્ડિયન કોસ્ટગાર્ડ વિશ્વભરમાં એક આગવું સ્થાન ધરાવે છે, જેની પ્રતીતિ કાર્યક્રમમાં સહભાગી બનનાર લોકોને પણ થઈ હતી. લોકોએ જણાવ્યું હતું કે દેશની સમુદ્ર તટની સુરક્ષા માટે હરહંમેશ તૈયાર રહેતા કોસ્ટગાર્ડના જવાનો અને દરિયામાં કોસ્ટગાર્ડ શિપની કામગીરી અંગે આમ તો અનેક વખત વાતો સાંભળી હતી, પરંતુ આજે આ કામગીરી પ્રત્યક્ષ નિહાળી ભારતીય કોસ્ટગાર્ડને દિલથી સલામ. નિપુલ પોપટ, પોરબંદર ટાइम्स। आज भारतवर्ष के एक फोर्स इंडियन कोस्ट गार्ड का रेजिंग डे के उपलक्ष्य में हम लोग इकट्ठा हुए हैं। 11,079 किलोमीटर हमारा जिस देश का कोस्टल एरिया है उसको सेफ गार्ड करना कोस्ट गार्ड की एक बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है। और कोस्ट गार्ड का इम्पोर्टेंस देश दुनिया में इसलिए है कि वर्ल्ड की 100 किलोमीटर रेडियस में वर्ल्ड की 80% पॉपुलेशन बसती है और वर्ल्ड का 80% ट्रेड सी रूट से होता है। तो अगर प्रोटेक्शन कोस्ट गार्ड नहीं देगी तो कंट्री का डेवलप नहीं होगी। नो, यूएन ने अपनी चार्टर में लिखा है, नो प्रोग्रेस विदाउट पीस, शांति के बिना प्रगति नहीं होती है। तो सी रूट से जो शांति प्रस्थापित करना है वो कोस्ट गार्ड का बहुत बड़ा अहम भूमिका है। इनके डेमोन्स्ट्रेशन, इनकी प्रैक्टिस हम लोगों ने यहाँ देखा है और हमारी देश, हमारी सोसाइटी के लोग इससे काफी प्रभावित और खुश हैं और ऐसे हमारे देश की सुरक्षा को व्यवस्थित रखना चाहिए। थैंक यू। इंडियन कोस्ट गार्डना 50મા વર્ષની ઉજવણીમાં આજે ડે એટ સી એટલે કે સમુદ્રની સાથે આપણે દિવસ પસાર કરીએ અંતર્ગત પોરબંદરના ઘણા નાગરિકોને આજે લાભ મળ્યો છે। કોસ્ટગાર્ડ તરફથી વહીવટી તંત્રને આપત્તિના સમયમાં ખૂબ જ સહકાર મળતો હોય છે, ખાસ કરીને લોકોના બચાવ માટે। આજે એ લોકોએ પોરબંદરના નાગરિકો માટે એક અલગ પ્રકારનું આયોજન કર્યું છે,
સમુદ્રમાં કોસ્ટગાર્ડની કઈ રીતે કામગીરી હોય છે, કઈ રીતે લોકો સુરક્ષાનો પગલાં લેતા હોય છે, લોકોને ખૂબ આનંદ થયો છે અને મને શ્રદ્ધા છે કે લોકોની ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં શ્રદ્ધા ખૂબ વધશે. કોસ્ટગાર્ડ તરફથી આજે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું. આજે કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂરા થયા છે. આજે લોકોની બધી કરતબ દેખાડવામાં આવી છે. કોસ્ટગાર્ડ એક આપણા માટે ગૌરવની વાત છે કે આપણા માટે કેટલું સારું એવું વર્ક કરે છે, માછીમારોનું રક્ષણ કરે છે, આપણી કોસ્ટની જે લાઈન છે આખી દરિયાઈ પટ્ટી એનું રક્ષણ કરે છે. જે પણ અનુભવ બહુ સારો રહ્યો છે. શીપમાં આશરે નહીં હોય તો 150 થી 200 પર્સન સાથે હશે. એ લોકોનો યુદ્ધ અભ્યાસ અમને લોકોને આજે બતાવવામાં આવ્યો છે. બહુ સારો અનુભવ અમને લોકોને આજે રહ્યો છે.